અમદાવાદ મહાનગરપાલિકામાં 45.35% મતદાન થયું। સૌથી વધુ ગોમતીપુરમાં 63.39% મતદાન નોંધાયું તો સૌથી ઓછું મતદાન ઠક્કરબાપાનગરમાં 35.1% નોંધાયું। ગોતા વોર્ડમાં 40.18%, ચાંદલોડિયામાં 38.77% મતદાન થયું। ચાંદખેડામાં 42.2%, સાબરમતીમાં 44.74% મતદાન નોંધાયું। રાણીપમાં 41.43%, વાડજમાં 40.18% મતદાન નોંધાયું। ઘાટલોડિયામાં 44.42%, થલતેજમાં 42.2%, નારણપુરામાં 40.85% મતદાન થયું। સ્ટેડિયમ વોર્ડમાં 38.78% મતદાન નોંધાયું। સરદારનગરમાં 37.58% મતદાન નોંધાયું। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, અમદાવાદ મહાનગરપાલિકા માટે પણ જે મતદાન થયું છે અલગ અલગ વોર્ડમાં, જ્યાં મતદાનના આંકડા પણ સામે આવ્યા છે, શું વધુ વિગત? બિલકુલ, ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાનું મતદાન છે તે યોજાયું હતું। અમદાવાદ શહેરની અંદર 45.35% જે મતદાન છે તે નોંધાયું હતું। જો સૌથી વધુ મતદાનની વાત કરવામાં આવે તો ગોમતીપુર વોર્ડની અંદર 63.39% મતદાન જે છે એ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન કે ઠક્કરબાપાનગરમાં 35.1% જેટલું મતદાન છે તે નોંધાયું હતું। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે પ્રકારે ગરમીનો માહોલ હતો તે સમયે બપોરના સમયે ખૂબ ઓછું મતદાન થયું હતું, પરંતુ સવારે એટલે કે 11 વાગ્યા પહેલા અને સાંજના 2 કલાક ગણવામાં આવે તો 4 થી 6 ના ગાળામાં મતદાનમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો। પરંતુ તમામ મતદાન મથકોમાંથી સૌથી વધુ મહત્વની બાબત એ સામે આવી હતી કે લઘુમતી સમાજ ધરાવતા વોર્ડ છે, જેમાં જમાલપુર ખાડિયા હોય કે પછી રાણીપનું બકરામંડી હોય કે પછી બહેરાપુરા મકતપુરા વોર્ડ હોય, ત્યાં લઘુમતી સમાજના લોકો પણ ખરા બપોરેના સમયે પણ ભારે મતદાન કરવા પહોંચ્યા હતા। ખાસ કરીને મહત્વના વોર્ડની વાત કરવામાં આવે તો ગોતા વોર્ડની અંદર 40.18% મતદાન થયું હતું, ચાંદલોડિયામાં 38.77%, ચાંદખેડામાં 42.2% અને સાબરમતીમાં 44.74% જેટલું મતદાન છે એ નોંધાયું છે। પરંતુ જે વાત કરવામાં આવે ખાસ કરીને લઘુમતી સમાજમાં તો મકતમપુરામાં 60% મતદાન થયું હતું, જ્યારે બહેરામપુરામાં 58%, ગોમતીપુરમાં 62% મતદાન જે નોંધાયું છે। હવે આ જે મતદાન નોંધાયા બાદ આવતીકાલે એટલે કે 28 તારીખના રોજ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ જે યુનિવર્સિટી વિસ્તારમાં આવી છે ત્યાં જે છે એ મતદાન જે ગણતરી જે હાથ ધરવામાં આવતીકાલ સાંજ સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।